આજનો પ્રથમ પ્રશ્ન છે. પ્રશ્ન નંબર 1. મહાગંગા અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? ઓપ્શન નંબર A ગાંધીનગર, ઓપ્શન નંબર B પાટણ, ઓપ્શન નંબર C અમદાવાદ, ઓપ્શન નંબર D દેવભૂમિ દ્વારકા. તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે એ છે ઓપ્શન નંબર D દેવભૂમિ દ્વારકા. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2. ખોખોની રમતમાં કુલ કેટલા ખેલાડીઓ હોય છે? ઓપ્શન નંબર A 10, ઓપ્શન નંબર B 7, ઓપ્શન નંબર C 8, ઓપ્શન નંબર D 9. તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે એ છે ઓપ્શન નંબર D 9. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર 3. લોલકની ગતિના નિયમના શોધક જણાવો. ઓપ્શન નંબર A મેડમ ક્યુરી, ઓપ્શન નંબર B ન્યૂટન, ઓપ્શન નંબર C ગેલિલિયો, ઓપ્શન નંબર D ગ્રેહામ બેલ. તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે એ છે ઓપ્શન નંબર C ગેલિલિયો. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર 4. પોંગલ એ કયા રાજ્યનો મુખ્ય તહેવાર છે? ઓપ્શન નંબર A પંજાબ, ઓપ્શન નંબર B કેરળ, ઓપ્શન નંબર C તમિલનાડુ, ઓપ્શન નંબર D રાજસ્થાન. તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન નંબર D રાજસ્થાન. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર 5. પ્રશ્ન નંબર 5. ઝારખંડની રાજધાની જણાવો. ઓપ્શન નંબર A ગંગટોક, ઓપ્શન નંબર B રાંચી, ઓપ્શન નંબર C અગરતલા, ઓપ્શન નંબર D આઇઝોલ. તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે એ છે ઓપ્શન નંબર B રાંચી. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર 6. ફિલિપાઇન્સ દેશની રાજધાની જણાવો. ઓપ્શન નંબર A થિમ્પુ, ઓપ્શન નંબર B મનીલા, ઓપ્શન નંબર C મોસ્કો, ઓપ્શન નંબર D પેરિસ. તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે એ છે ઓપ્શન નંબર B મનીલા. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર 7. પુલિત્ઝર પુરસ્કાર એ કયા ક્ષેત્રની અંદર આપવામાં આવે છે? ઓપ્શન નંબર A પત્રકારત્વના ક્ષેત્રની અંદર, ઓપ્શન નંબર B સાહિત્યની અંદર, ઓપ્શન નંબર C સંગીતની અંદર, ઓપ્શન નંબર D નૃત્યની અંદર. તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે એ છે ઓપ્શન નંબર A પત્રકારત્વ ક્ષેત્રની અંદર. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર 8. શાહિદે આઝમ એ કયા મહાનુભાવનું ઉપનામ હતું? ઓપ્શન નંબર A સુખદેવનું, ઓપ્શન નંબર B મંગલ પાંડે, ઓપ્શન નંબર C સુભાષચંદ્ર બોઝ, ઓપ્શન નંબર D ભગતસિંહ. તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે એ છે ઓપ્શન નંબર D ભગતસિંહ. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર 9. જૈન ધર્મના વાસ્તવિક સ્થાપક જણાવો. ઓપ્શન નંબર A સંભવનાથ, ઓપ્શન નંબર B ઋષભદેવ, ઓપ્શન નંબર C આદિનાથ, ઓપ્શન નંબર D મહાવીર સ્વામી. તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે એ છે ઓપ્શન નંબર D મહાવીર સ્વામી. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર 10. સત્યાગ્રહ આશ્રમ ક્યાં આવેલો છે? ઓપ્શન નંબર A નર્મદા, ઓપ્શન નંબર B અમદાવાદ, ઓપ્શન નંબર C બોરસદ, ઓપ્શન નંબર D નડિયાદ. તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે એ છે ઓપ્શન નંબર B અમદાવાદ. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર 11. વિટામિન એનું રાસાયણિક નામ જણાવો. ઓપ્શન નંબર A રેટિનલ, ઓપ્શન નંબર B ફિલોક્વિનોન, ઓપ્શન નંબર C થાઇમિન, ઓપ્શન નંબર D કેલ્સીફેરોન. તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે એ ઓપ્શન નંબર A રેટિનલ.
ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર 12, વિદ્યુત પ્રવાહનું અસ્તિત્વ અને દિશા જાણવા માટે કયા મીટરનો ઉપયોગ થાય છે? ઓપ્શન નંબર એ બેરોમીટર, ઓપ્શન નંબર બી ગેલ્વેનોમીટર, ઓપ્શન નંબર સી હાઇગ્રોમીટર, ઓપ્શન નંબર ડી એ અને બી બંને. તો મિત્રો આ પ્રશ્નનો એ સાચો જવાબ બનશે એ ઓપ્શન નંબર બી ગેલ્વેનોમીટર. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર 13, ઔદ્યોગિક નગરી તરીકે કયા શહેરને છે ઓળખવામાં આવે છે? ઓપ્શન નંબર એ ભરૂચ, ઓપ્શન નંબર બી અંકલેશ્વર, ઓપ્શન નંબર સી વાપી, ઓપ્શન નંબર ડી સુરત. તો મિત્રો આ પ્રશ્નનો એ સાચો જવાબ બનશે એ છે ઓપ્શન નંબર સી વાપી. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર 14, થર્મોમીટરના શોધક જણાવો. ઓપ્શન નંબર એ હનીમેન, ઓપ્શન નંબર બી એરિસ્ટોટલ, ઓપ્શન નંબર સી ગેલિલિયો, ઓપ્શન નંબર ડી ન્યૂટન. તો મિત્રો આ પ્રશ્નનો એ સાચો જવાબ છે એ છે ઓપ્શન નંબર સી ગેલિલિયો. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર 15, મંગળ ગ્રહના ઉપગ્રહો જણાવો. ઓપ્શન નંબર એ ડિમોસ, ઓપ્શન નંબર બી ફિબોસ, ઓપ્શન નંબર સી ટાઇટન, ઓપ્શન નંબર ડી એ અને બી બંને. તો મિત્રો આ પ્રશ્નનો એ સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી એ અને બી બંને, એટલે કે ડિમોસ અને ફિબોસ બંને. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર 16, ભારતના પ્રથમ મહિલા ASI જણાવો. ઓપ્શન નંબર એ સરિતા ગાયકવાડ, ઓપ્શન નંબર બી અન્ના જોર્જ, ઓપ્શન નંબર સી કિરણ બેદી, ઓપ્શન નંબર ડી એક પણ નહીં. તો મિત્રો આ પ્રશ્નનો એ સાચો જવાબ બનશે એ છે ઓપ્શન નંબર બી અન્ના જોર્જ. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર 17, પંચતંત્ર કૃતિના લેખક જણાવો. ઓપ્શન નંબર એ કાલિદાસ, ઓપ્શન નંબર બી ભરતમુનિ, ઓપ્શન નંબર સી વિષ્ણુ શર્મા, ઓપ્શન નંબર ડી વિશાખા દત્ત. તો મિત્રો આ પ્રશ્નનો એ સાચો જવાબ છે ઓપ્શન નંબર સી વિષ્ણુ શર્મા. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર 18, ભારતના બોસ્ટન તરીકે કયા શહેરને છે ઓળખવામાં આવે છે? ઓપ્શન નંબર એ વડોદરા, ઓપ્શન નંબર બી સુરત, ઓપ્શન નંબર સી અમદાવાદ, ઓપ્શન નંબર ડી જામનગર. તો મિત્રો આ પ્રશ્નનો એ સાચો જવાબ છે ઓપ્શન નંબર સી અમદાવાદ. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર 19, ઇઝરાયલ દેશની રાજધાની જણાવો. ઓપ્શન નંબર એ જકાર્તા, ઓપ્શન નંબર બી તાશ્કંદ, ઓપ્શન નંબર સી દોહા, ઓપ્શન નંબર ડી જેરુસલેમ. મિત્રો આ પ્રશ્નનો એ સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી જેરુસલેમ. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર 20, રક્તદાતા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? ઓપ્શન નંબર એ 12 જાન્યુઆરી, ઓપ્શન નંબર બી 14 જૂન, ઓપ્શન નંબર સી 21 માર્ચ, ઓપ્શન નંબર ડી 22 એપ્રિલ. તો મિત્રો આ પ્રશ્નનો એ રાઈટ આન્સર તમારે મને નીચે કોમેન્ટ સેક્શનની અંદર જણાવવાનો રહેશે. ઓકે મિત્રો તો આજે આપણે અગત્યના એવા 20 પ્રશ્નોની જે છે ચર્ચા કરી. જો આપણે મિત્રો તમે આપણી આ ચેનલ ઉપર નવા આવ્યા હોય આપણી આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલા બેલ આઇકનને દબાવી દેજો, જેથી કરીને આવનારા દરેક વિડીયો તમને મળતા રહે. ઓકે મિત્રો તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી સૌને જય હિન્દ, જય ભારત.